અમારા માસી અત્યારે કડા બનાવે છે અને મામીની બધા તાપ ને એવું બધું. અત્યારે મારા બધા ભાત ને દાળ ને પાપડ ને બધું ભગરાટી બોલાવતો સેવાય ને. વાહ ભાઈ વાહ. ચલો મિત્રો અત્યારે આપણે હવે બટેટા મળવા બેસી ગયા છે કારણ કે આપણે ચાલો મિત્રો જય ગિરનારી. કેમ છે બધા? મજામાં? નવા લોકમાં તમે બધા હાર્દિક સ્વાગત છે. શ્રેષ્ઠ લોક બનાવવાનો છે રામવાડીમાં 13મો પાઠ ઉત્સવ છે. અહીંયા હવન ને એક બાજુ રસોડું હવન ને અત્યારે એક બગડાટી બોલાવશે, એક બાજુ બધું શણગાર તો બધો કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયો છે. અત્યારે આપણે રામવાડીમાંથી વહીએ છીએ આપણે કારણ કે વહેલા 5 વાગે ગયા હતા અભિષેકમાં. અત્યારે વહીએ છીએ ઘરે ને હવે આપણે જઈએ છીએ રામવાડીમાં. તમને ન્યા કઈ રીતનું કામ ચાલુ છે એ રીતનું બધું બતાવી તો કન્ટિન્યુ બધા લોકમાં બનાવી આખો લોક જોનો તમે ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર? લાઈક ન કરી તો લાઈક દીજો. ચાલો જઈએ આપણે ફટાફટ હવે રામવાડીમાં. ચાલો મિત્રો અત્યારે રામવાડીમાં જમણવારની બધી તૈયારી બધી થઈ છે. બટેટા બધા ફોલેના બાજુ આવી ગયા છે. અત્યારે ટમેટાને એવું બધું કાપવાનું બધું ચાલુ છે એક ધારું બીજી બાજુ. અને અમારા મુકેશભાઈ 5 વાગ્યાના સતત આવેલા છે. અત્યારે એક ધારા કામ કરે સેવામાં કંઈ કરતું કંઈ નથી. આ બધું ટમેટાને બધા કાપે છે. અમારા શેઠ આવ્યા જ છે હોય જ્યાં મોર ત્યાં છે. અને આ બધું ડુંગળીનું કામ એક ધારું ચાલુ છે. હું તમને રસોડામાં લઈ જાઉં, રસોડો વિભાગ આખો બતાવું. અમારા આજના રસોઈયા છે ગોરધનભાઈ ને બીજલભાઈ, શેઠ ને બધા છે ઓલરેડી બધા ઊભા છે. સીતારામ દાદા, શું છે મજામાં? શું છે જો નવીનમાં? વાડીમાં છે ઉત્સવ છે, હા જમવાનું છે, શાક દાળ ભાત પૂરી રસ પાત્રા જમાવટ. આ રીતની રામવાડીમાં ધીમે ધીમે બધી તિથિની તૈયારી અત્યારે કન્ટિન્યુ બધી ચાલુ છે. અને હું તમને દાળનું તપેલું બતાવું. દાળ તો ઓલરેડી કમ્પ્લીટ થવા જઈ રહી છે. અને આ બાજુ વઘાર નાખવાનું બરાબર. અમારા ભરત કાકાની અત્યારે બધું અત્યારે કામ બધું ચાલુ છે ઓલરેડી કામ. આ રીતે બધું ધીમું ધીમું કામ ચાલુ છે. થોડી વાર આપણે કામ કરવી અને આ બધા ભાત ને બધું ચાલુ છે અત્યારે. ચાલો મિત્રો અત્યારે આપણે હવે બટેટા મળવા બેસી ગયા છે કારણ કે આપણે અત્યારે બધી વિડીયો ઉતાર્યો પછી હું આપણે સેવા તો થોડી ઘણી કરવી પડશે ને એટલે આપણે અત્યારે બટેટા મળવા બેસી ગયા છે. આ બાજુ પણ બટેટા મળવાની બધી વ્યવસ્થા થઈ રહી છે અને આ બાજુ ટમેટા કાપવાની બધી વ્યવસ્થા થઈ રહી છે. બધું કમ્પ્લીટ થઈ એટલે શાક બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ પછી તમને બતાવીશ, બરાબર? તમે કન્ટિન્યુ બધા લોકમાં બની રહેજો અને આપણે મળીએ હવે ફટાફટ સેવા કરવા. ચાલો મિત્રો અત્યારે ધીમું ધીમું બધું એક ધારું કામ ચાલુ છે. અત્યારે બરફ આવી જાય, રસનો બરફ અત્યારે ઓલરેડી આવી ગયો. અત્યારે આપણે કુલર લેવા તારુંના બધા કુલર ઉપર જ છે બધા એટલે એક ધારા બધા પવનમાં થાય છે. અત્યારે પુષ્કળ બરફ આવી જાય. જોઈજો છટકે નહીં, જોઈજો. બરફનું કામ અત્યારે એક ધારું રસનું ચાલુ છે. અને આ બાજુ પાપડ કાઢવાનું પણ બધું કામ કારુંનું ચાલુ છે એક ધારું. આ પાપડનું કામ પૂરું થાય એટલે અહીંયા આપણે પૂરીઓ ગાયકા કાઢવાની છે એટલે પાપડ અત્યારે તાત્કાલિક કાઢે છે. અને આ બાજુ અત્યારે પૂરીઓ વણવાની અને બધું ઓલરેડી કમ્પ્લીટ છે. અને ઓલી બાજુ અમારા બાબુની અત્યારે નિવેદ બનાવે છે. નિવેદ એ હું તમને આગળ બધું બતાવી દઉં, બરાબર ને? અહીંયા નિવેદ અત્યારે બનાવવાનું ચાલુ છે એક ધારા અને કારુના નિવેદ બનાવે છે. અને નિવેદ અમારા બાબુ છે મોડા આવ્યા એટલે અત્યારે તડકો લાગ્યો ને તો કાંઈ નહીં પૂરી વાટે છે તમારી વાટે. આ બાબુરી દેખાડો કરવાનો એટલે તમે કોઈ ખોટું ન લગાડતા. આ બાબુરી આમ જ વાય એટલે બરાબર. એટલે તમને કોઈ એમ ન થવું જોઈએ કે કેમ દેખાડો કર્યો એમ. અમારા માસી અત્યારે કડા બનાવે છે અને મામીની બધા તાપ ને એવું બધું કરે છે. અત્યારે બધા ધીમે ધીમે બધું કામ બધું ચાલુ જ છે. અરે બધાના લેલો. હા હમણાં કડામાં જો ખીર બનાવી છે મસ્ત મજાની માતાજીની રામાદાદાની. અને આ બાજુ અત્યારે પૂરીઓનું કામ ચાલુ છે. અત્યારે લોટને બધું બાંધી દીધું છે ઓલરેડી અને ગુંડલા વાળીને અત્યારે પૂરીઓ બધી કમ્પ્લીટ કરે છે. આગળ ટૂંક સમયમાં જમવાનું આપણે ચાલુ કરવાનું છે એટલે થોડી ઘણી ઉતાવળ રાખવાની છે. રાહુલભાઈ બધા થાળી એક ધારા આવે છે બધા આવ્યા તારુના. વાહ ભાઈ વાહ, આવ્યા તારુના ક્યારે આવ્યા બધાને ખબર જ છે. હિતેશભાઈ બધા વાહ રામભાઈ વાહ. રામભાઈ પહેલે થાળી આમ લઈ જવાનું છે આમ આમ શોધ કરે. રામભાઈ બોલ કર્યો ભાઈ, બોલ કોઈ કરી જ ન હોય કે અત્યારે એને પણ થોડો થાકડો લાગી ગયો છે એટલે કાંઈ વાંધો નહીં. અને હવે રાહુલ ભાગડો કે આપણે વાણી નખાઈ દઈએ, બરાબર ને? રામાપીરની જય. તો તારા પાત્ર આવી જશે. પાત્ર બધા ઉતારી નાખ્યા છે ઓલરેડી કમ્પ્લીટ. હું રામભાઈ સીતારામ. અને આ બાજુ તારે રસ બધું આવી ગયું છે એટલે રસ અત્યારે બધો રસ ઉતારવાનું ચાલુ છે. આપણે રસ ને બધું અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બાજુ અત્યારે પૂરીઓ આગળ ખળાયેલા આપણા માતાજીના થાળ બધા કમ્પ્લીટ ઓલરેડી કરી નાખ્યું, બરાબર ને? અને આ બાજુ અત્યારે પાત્રા કાપવાની બધી વ્યવસ્થા થઈ રહી છે હવે. અજુભાઈ બોલો બોલો.
આ બાજુ ધીમે ધીમે બધી પાત્રા કાપવાની વ્યવસ્થા થઈ રહી છે ને અત્યારે બધા પાત્રા કાપવા બી ગયા એ ભૂકન લેવા ના પડ્યો ભાઈ સોરી ભૂકન મિત્રો અત્યારે આપણે જમણવાર વિભાગમાં બધું થોડું થોડું કામ અત્યારે ચાલુ છે તમારા રાહુલભાઈ મિત્રો અત્યારે પાત્રા આવી જશે ને અત્યારે પાત્રા કાપવાનું ધીમે ધીમે ચાલુ છે એમાં આપણા રાહુલભાઈ છે આપણા ગાયક કલાકાર તો આપણે રાહુલભાઈ કે વાણે નાખો લ્યો રાહુલભાઈ હે રામવાડી મામાના બેસણા મારી ખોડલમાં હે મડી પધારો મંડપની બાય રે હે મારી ખોડલમાં હે માએ હેથો પૂરો સિંદૂરનો રે મારી ખોડલમાં. મિત્રો અત્યારે જમણવાર તો ચાલુ થઈ ગયું છે આપણા કાઉન્ટર અત્યારે બધા સેવા કરવા ઉભા રહી ગયા છે. આ બાજુ મેળીમાં મિત્ર મંડળ, આ બાજુ મારુતિ નંદન ગ્રુપ આખું ઊભું રહી ગયું છે. આ બાજુ અલ્પેશ ને અપુ ને આપણે કૌશિકને બધા ઊભા રહી ગયા છે અને આ રીતે બધું જમણવાર ધીમે ધીમે શરૂ થઈ ગયું છે અને ઓલી બાજુ બધા સેવાવાળા હતા ધમધોકાર સેવા કરે છે. આ બાજુ ભગાટી પણ બટુક ભીજન એટલે જમણવાર શરૂ થઈ ગયું છે અને બધા અત્યારે છોકરા બધા જમવા મળ્યા છે. આપણા સબસ્ક્રાઈબ બધા છે, સબસ્ક્રાઈબ બધા એટલે બધા અત્યારે જમવા મળ્યા છે અહીંયા બરાબર. નિરાતે સમજો, નિરાતે ઉતાવળ ન કરતા. અને મારુતિ નંદન ગ્રુપ પણ અહીંયા અત્યારે ઓલરેડી સેવા કરવા ઊભું રહી ગયું છે અને ઓલા પણ શાર ખીજડાવા મેળીમાં નિકુલ નહીં છે પછી બોલે જશ આવે ખરા જ તે ને. અત્યારે મારા બધા ભાત ને દાળ ને પાપડ ને બધું ભગડાટી બોલાવતો સેવાય ને. વાહ ભાઈ વાહ. મિત્રો અત્યારે જમણવાર તો પૂરું થઈ ગયું છે. અત્યારે બધા જમવા બેસી જાય છે બધા સેવાવાળા. આપણે રસ છે, બટેટાનું શાક છે અને પૂરી અને પતરવેલિયા દાળ ભાત ને અત્યારે બધા સેવાવાળા બધા જમવા બેસી જશે. જય ગિરનારી. અને આ રીતના બધા સેવાવાળા જમવા બધા બેસી જાય. મહિલા મંડળ આખું અત્યારે સિમી કાઢવીને અત્યારે કમ્પ્લીટ થયું છે. અમારા ભરત કાકા આવ્યા તારો ના કુલર એક ધારા ફરે. અમારા ભરત કાકા અત્યારે જમવા બેસી જાય બધા ઓલરેડી બધા કમ્પ્લીટ. તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. ચડાવી દો, પગે લાગો અગ્નિને. એક ચમચી પાણી મૂકો. ઇતિ ઉત્તર પૂજન પ્રિયતામ નમઃ. જલની થાળી લઈને બધા ભાઈઓ ઊભા થઈ જાઓ. જમણો પગ આગળ, જમણો પગ આગળ બધાનો. જમણો પગ આગળ. હવે સ્વાહ બોલાય એટલે થાળી ઊંધી વાળી દેવાની અગ્નિમાં. થાળી હાથમાં રાખવાની, તલ જવા દેવાના. થાળીઓને ઉટકાવવી એટલે આવડે. ક્યારેક રોટલી વણાવવી, ક્યારેક દાળનો વઘાર કરાવવો, આવું બધું કરાવવું ક્યારેક ક્યારેક. રેડી? ચલો ભૂદેવો ઘી કહી જાઓ શાંતિથી. બાંધ્યાઓ જાઓ. ચાલો મિત્રો અત્યારે રાતનો બેકગ્રાઉન્ડ એટલે કે રાતનો પ્રોગ્રામ છે ભજન ને એવું છે એના માટે તેજ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાનું અત્યારે ફૂલથી શણગાર સજી નાખ્યો છે. આખો ટેજ હજી થોડું ટેજમાં કામ બાકી છે. આપણે જયંતિ ભગતના છોકરા અપુની અત્યારે બધું કામ ચાલુ છે. આ બાજુ અત્યારે બે આપણે ટાવર નાખવાના છે કમ્પ્લીટ ઓલરેડી.
અને આ બાજુ અત્યારે ગાળા મંડપના ગાળા કાઢવા શરૂ છે, કારણ કે રાતે આપણે ઓપન આખો પ્રોગ્રામ ઓપન કરવાનો છે. એટલે આ રીતનું આ બાજુ પણ અમારે અત્યારે કામ શરૂ છે. અહીંયા પણ એક ટાવર નાખવાનો છે, કેમ કે પબ્લિક વંઝાળું પાડવા માટે. હવે આ બાજુ અમારા સાગરભાઈની 3 દીધા સતત મહેનત કરે છે મંડપમાં, ઘડીક કાઢે ને ઘડીક નાખે, ઘડીક કાઢે ને ઘડીક નાખે. સ્ટેજનું કામ હજી બાકી છે. આ મંડપ પૂરા થઈ જાય એટલે પછી સ્ટેજનું કામ એવડે પૂરા કરશે. પછી તમને હું રાતે આખું મંદિરનું આખું ડેકોરેશન તમને ઓલરેડી બતાવી, બરાબર. આ રીતનું મંદિર છે આખું કમ્પ્લીટ. આ બધું ઓકે થઈ જાય તમને બતાવી. ચાલો મિત્રો, એક બાજુ ભજનની બગડાટે ચાલુ છે, લંચને પીડે છે. અમારા મંડળવાળા તારા સેવા કરીને થાકી ગયા છે કે થોડીક વાર આરામ કરવી અને આગળ ફટાફટ બહાર આવી અને ચા પાણીની બધી તૈયારી કરવી. આ બાજુ આપણે અત્યારે ચા પાણીની બધી વ્યવસ્થા થાય છે. આપણા ઘણા મામાને જગાભાઈ ને ભાઈ શીતળ શેઠની અત્યારે ચા પાણી સતત બનાવે છે તળા માર. અત્યારે તમારા જગાભાઈ ને મારા મામાને શીતળ શેઠને બધા ચા પાણી બનાવે છે. વાહ જગાભાઈ વાહ, બનાવો જોરદાર હો, વાહ ભાઈ વાહ. પૂરો કર્યો. નવા તો ફટાફટ આવી ચેનલમાં તમે જોઈન થઈ જજો. અવારનવાર આવા વિડીયો તમને આવતા રહેશે વ્લોગ. તો ચાલો મળશું પાછા નવા વ્લોગ સાથે. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી.